પાણી પીતા નથી આવડતું? મારા બેડની ગાડી પલાળી નાખી. પાણીનો ગ્લાસ બેડ ઉપર ન મુકાય એટલે નથી ખબર પડતી. આ ગાડી મારા કરિયાવરમાં લાવી છું. એલા હક લેવા દેની દિવસે તારી માં હક લેવા નથી દેતી રાતે તું છોકરા પર રાયડું નાખો છો પણ ઈ તો સાઈડમાં રમે છે. પણ ઈ બેડ ઉપર કૂદકા મારે છે મને ડિસ્ટર્બ થાય છે. આ બેડ મારા કરિયાવરમાં આવ્યો છે. મારો છોકરો એના પર રમે કૂદે ગમે ઈ કરે. ये भगवान क्या એ ગાડી ચાવી લાવી તો એ ઓર પેન્ટ ક્યાં ગયું એ મારો મોબાઈલ ક્યાં ગયો સાંભળે બાબુ આજે ઘરે રહેવા જેવું છે નહીં મારા ચપ્પલ ક્યાં ગયો હા હું વિચારતી હતી કે હવે તમે છે ને તમને ઓલી મારી ફ્રેન્ડ ગમતી હતી ને એની હારે વાત કરાવી દો. ये तो लेटेस्ट न्यूज़ है। હા હવે તમે નોકરી સારી લાગી ગયા છો, ઘરની બધી જવાબદારી ઉપાડી લીધી છે, તો મને એમ થાય છે કે હવે તમારા બેના લગ્ન કરાવી જ નાખો. क्या बात कर रहे रे बाबा? એ હું કહેતો હતો મને છે ને આવી તારી ફ્રેન્ડ માં કઈ રસ નથી પણ મારી હારે એક ઓફિસ માં એક છોકરી છે નોકરી કરે છે બહુ મસ્ત મને બહુ ગમે છે મારે એની હારે લગ્ન કરવા છે. મોટા ભાઈ તમે ઘડીક ફોન રાખો તો મારે એક કામ આવી ગયું છે, બસ કરું હો. તેરા ભલા હો પડશે હલકા ને अभी मजा आएगा ना भिड़ो। તમારી હાથ પેઢીમાં કોઈ રાજકારણમાં ગયું? તમારા કોઈ હગા રાજકારણમાં છે? તમે એકેય પાર્ટીના કાર્યકર્તા છો? કોઈ દી મત દેવા ગયા છો? તમે કોઈ દી યુક્રેન કે રશિયા ગયા છો? क्या बात कर रहे रे बाबा? તો તમારું હગું કોઈ ત્યાં રહેશે? તો હું ભવિષ્યમાં આપણે ત્યાં રહેવા જવાના છે? તો લાવો ને રિમોટ હવે. કેવો ઘા? યુક્રેન નો સ્પેલિંગ આવડતો નથી ને હવે નકરા હમાસાર લઈને બેહી જાય. કેવો છે તામ? જઈ નવરા હોય એટલે હમાસાર. अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या। લગ્ન કરીને આવીને તે દુન તમને અંધારામાં રાખી છે. અરે હું વાત કરીશ આ હોલ રહોડ અને બેડરૂમ માં બબ્બે ટ્યુબલાઇટ ના ઠોકા વળે આમ જો ઝગમગારા કરે અરે એમ નથી કહેતી હવે. આ ઘર લીધું ને તોય તમે તમારા નામે લીધું, ગાડી તમારા નામે, મારા નામે કઈ છે? नहीं એવું કાઈ નહીં તું થોડાક દી કેમ બે તારા નામે કરી દો બસ. હા બસ. क्या बात कर रहे रे बाबा? तेरा तो गेम बजाना पड़ेगा। લે આ ફાઇલ આમાં ઘર અને ગાડી બે ના કાગળિયા છે અને બે તારા નામે કરી દીધું છે. હવે તો ખુશ ને? अभी बदत है भाई, अभी बदत है। લે આવી ગયા તમે? હા હા જો તમારા મોબાઈલ માંથી 12,000 રૂપિયા કપાઈ ગયા. તો ગાડી તારા નામે કરી ને એનો હપ્તો કપાનો હોય છે. હજી શાંતિ રાખ આ ઘરે તારા નામે કર્યું તેરા ભલા હો એ કપા હે. અંધારા તો હવે આવી છે. चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू। એ 2,000 આપો ને, શું કરવા? હાડી લેવીશ. પાકીટમાં છે લઈ લેજા. એ લાખ રૂપિયા આપો ને, લાખ રૂપિયા નું કરવા? આઈફોન લેવો છે. બેંક માં ઉપાડતો આવું. એ 10,000 આપો ને, હવે શું કરવા 10,000 ને? મારે પાર્લર માં જાવું છે. આ કબાટમાં છે લઈ લે. અને હા તમે લગ્ન પહેલા બહુ મોટા મોટા ફાકા મારતા હતા. ભાડાના મકાન માંથી ઘરના મકાન માં કેદી લઈ જાવીશ? તું કઈ વધવા દે. ઓય બારીમાં શું ડોકા કાઢે? એટલે બાર કોક બાંધતું એવું લાગે છે, જોવો તો. તો ઈ બીજું કોઈ નથી શેરીનો ઓલો પક્કો ને ઘરના બે બાતે. કાં બાંધતા છે તે? અરે એમાં એવું છે ઈ પક્કો ભાઈ ને એનો ફ્રેન્ડ બે છે ને બે દી હારું ફરવા જાય છે ને એમાં બાયું ને કઈ ગમ્યું નહીં હોય એટલે બે બાતે. ત્રાસ છે હો બાયુનો બાકી. સોમવાર થી લઈને શનિવાર સુધી અને સવારના 8 વાગ્યા થી લઈને સાંજના 8 વાગ્યા લગી બિચારો પુરુષ ગધેડાની જેમ કામ કરે. અને આ ઘરમાં પૈસા લઈ આવે, ઘરે હકાવે અને ખાલી 2 દી પુરુષ બહાર જાય ને
એ ભાઈ ન ગમે. પણ ઈ આ પક્કા ભાઈ બાઈને સમજાવે કોણ? પણ તમે આ થેલો ભરીને ક્યાં આયલા? ઈ પક્કા ભાઈ જે ફ્રેન્ડ હારે બહાર ફરવા જવાના છે ને ઈ ફ્રેન્ડ હું જ છું. प्यारी समझ गई વળી પાછું શું થયું? પાછું ખરાબ સપનું આવ્યું? શું આવ્યું વળી? મારા 4 છોકરા છે. क्या बात कर रहे हैं बाबा? તમે પણ નાટકદાર ન હોય એવા સપના જોયા રાખો. ચારેની માઉ અલગ અલગ હતી. बाहर की लग गया એ હું કહું તમને, હું આ જલેબી બનાવું? તને આવડે? ટ્રાય કરું ને. તો બનાવી નાખો. પણ એક પ્રોબ્લેમ છે, હું મીઠું નથી ઘરમાં. ખાંડ છે? હા ખાંડ છે. આ તો પકોડા બનાવી નાખો. જાઓ ઓકે. આવજો ખાવા. अरे क्या करूं मैं इसका क्या करूं इसका क्या करूं मार भी नहीं सकता प्यार जो સુધરી જા ને કે તારી હાલત ય તારા બાપ જેવી થાહે. नहीं થાય હું લગન જ નહીં કરું. મજા આવ્યા. હું મંદિર જાઉં છું હમણાં આવો. મંદિરે જાવશો ને તો ભગવાનને પ્રાર્થના કરજો કે મને થોડીક બુદ્ધિ આપો. તારે જોતી તું ખુદ જાતે માગી લે ને મને હું કામ કહેશો? अबे साले बच गया साला આ હું કહીશું હજી એ લીધું જમવા નથી બનાવ્યું તે? તમારે વાસણ ધોવાની બહુ ઉતાવળ લાગે છે. એ તમે હું આ મોબાઈલ માં કરીને પડ્યા છો? ઓલા બાજુવાળા બે માણા ક્યારના બાધે છે, સાઉની ન્યા? ત્યાં ગયો તો એટલે જ બાધે. अबे साले એલા તને હવારની 7 વાર મેં ના પડી મારે નથી આવું, તને ખબર નથી પડતી? અને આવું બધું મારી પત્નીને નથી ગમતું અને એની મરજી વિરુદ્ધ તો હું ક્યારે જાતો જ નથી. લા તું લપ મૂક ને. એલા તને કેટલી વાર કહેવાનું? ઈ છે કોણ લપકુડીનો? તે લપ નથી મૂકતો. એટલે મારો ઓલો દોસ્તર હરિયો નથી ઈ છે, નો બર્થડે છે ને રાતે રાખીએ પાર્ટી અને મોડે સુધી ખાવાનું. હા. તે હેલા એની ઘરવાળી બધું ના નહીં પાડતી હોય? नहीं હા હવે ઈ બધાની બાયડીઓ તો ભણેલી ગણેલી છે અને બધી ફેશન વાળીઓ છે. તો હું કઈ હું દેશી છું? જાવાની બધાય કરતા વધારે ખાઈજો ને વધારે પીજો. જાઓ. આ તું કેસો એટલે હું જાઉં છું. હા હાલો રિયા. હા આવું છું હાલ. आप कहाँ थे ज्ञानी बाबा આપણને કોઈ કઈ દેશી સમજે એમ થોડું કાલે. લે ક્યાં ગઈ હતી? શાક લાવ. હે આ નવું થયું વળી. શું થયું? શું થયું ઈ તો કે મારા કે ભૂલ થઈ? ઓય ઊભી રે. ક્યાં ભાગ કરશો? શું થયું ઈ બોલ તો ખબર પડે ને મને. અરે હું આજે શાક માર્કેટ શાક લેવા ગઈ હતી ને તો 100 રૂપિયા 3 કિલો મેં રીંગણા લીધા અને મેં એને ઓલા ભાઈને 500 રૂપિયા નોટ આપી તો પછી પાછા લેવાનું જ ભૂલી ગઈ. ઘરે આવીને યાદ આવ્યું. એમાં શું થઈ ગયું? તારાથી કઈ પૈસા વધારે છે? કાઈ વાંધો નહીં, રીંગણા લાવીને મસ્તીનું ભરેલું શાક કરવા આવી. રીંગણા ત્યાં ભૂલાઈ ગયા. કાઈ વાંધો નહીં, આપણે અત્યારે છે ને ધંધો નથી, ઓનલાઈન મગાવી લી. તાર ફોન માં ઓર્ડર કરી દે તારે જે ખાવું હોય. પણ હું ફોન ત્યાં ભૂલી ગઈ. જમવામાં હું બનાવું? ના ના આજ કઈ નથી બનાવવું, આજ આપણે બહાર જમવાનું. કેમ મારા હાથની રસોઈ ખાઈને થાકી ગયા છો? એ પપ્પા છે ને વાસણ ઘસીને થાકી ગયા છે ને એટલે. હું મારા છોકરાને એકોય વસ્તુ લેવા ના ન પાડું. બધું એની મરજીથી જ કરે. ये तो लेटेस्ट न्यूज है. પપ્પા આ મમ્મી કયા છોકરાની વાત કરે છે? એ જસુ આ બેડરૂમ ના પંખામાં જરાય હવા નથી આવતી, પંખો બદલાઈ નાખો ને. હા હવે બદલી નાખે. ઓકે. એ જસુ આ ફ્રીજ માં છે ને બરફ જ નથી જમતો, બદલાઈ નાખો ને આને. હા બદલાઈ નાખે.
જસવા એસી માં જરાય ઠંડો પવન ન થતો, એસી બદલાઈ નાખો ને. હું એક કામ કરું તો હું તને જ બદલી નાખું તો बात तो सही है